રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં સવારે 9 વાગે આગ લાગતા દોડધામ મચી છે। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ 4 ગાડી સ્થળે બોલાવવામાં આવી છે। હાલમાં 25 થી વધુ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે। શરૂઆતમાં આગ વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા। અશોકથી ઝાલા ડેપ્યુટી ફાયર ઓફિસર। ટોટલ આપણી 4 ટીમ કામ કરી રહી છે અને હજી 2 ટીમ ઓન રોડ છે, હમણાં થોડી વારમાં પહોંચી જશે। પીપળિયા ગામની બાજુમાં કેબીજેટ ફૂડ લિમિટેડ નામની ફેક્ટરી છે નમકીનની, ત્યાં ફાયર થઈ છે। આગનું કારણ હજી જાણવા મળેલ નથી। કેટલા વાગે આગ લાગી છે, કોઈ જાણકારી? 9:25 આપણે પહેલો કોલ આવ્યો હતો, આપણી પહેલી ટીમ પહેલો રિસ્પોન્સ આપ્યો ત્યારે બેઝિકલી કોઈ જીવવાની કે ઈજા થઈ એવું હાલ સુધી જાણવા મળેલ નથી। આ નમકીનની ફેક્ટરી છે એટલે થોડું ઘણું તેલનું સ્ટોરેજ હશે, જે ઓઇલની ટેન્ક છે ત્યાં આપણું ફાયરિંગ ચાલુ છે અને હાલ કંટ્રોલમાં છે।